જય શ્રી સ્વામિનારાયણ. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજની જય. સન્માનની પરિભાષા. સન્માનનો અર્થ શું છે? સન્માનનું જીવનમાં મૂલ્ય શું છે? ખૂબ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ, તો વિડીયોને ધ્યાનથી જરૂરથી સાંભળજો. સન્માન એ એવો બીજ છે જેને તમે બીજામાં વાવો તો એનું ફળ તમારી પાસે આવીને પડે છે. તે છે સન્માન. સન્માન એટલે માત્ર ઇજ્જત આપવી નહીં, પણ બીજાના અસ્તિત્વ, વિચાર, ભાવનાઓ અને યોગદાનને દિલમાં માન આપવું. માનવ જીવનમાં અનેક મૂલ્યો છે: પ્રેમ, વિશ્વાસ, કરુણા અને દયાળુતા. પણ એ બધાની વચ્ચે એક એવું મૂલ્ય છે જે છે માનવતાનું આભૂષણ. તે છે સન્માન. જીવનમાં સન્માન સંબંધોને મજબૂત બનાવે છે. જ્યારે આપણે બીજાને સન્માન કરીએ છીએ ત્યારે તેઓ પણ આપણા માટે પ્રેમ અને વિશ્વાસ પેદા કરે છે. સન્માન પર આધારિત સંબંધ લાંબા સમય સુધી ટકે છે. મહાત્મા ગાંધીજીનો એક સુંદર પ્રસંગ છે. બ્રિટિશોએ મહાત્મા ગાંધીજીને ખૂબ જ ઘણું અપમાન કર્યું, પણ છતાં પણ તેમને પોતાના વિરોધીઓને પણ સન્માનથી સમજાવવાનો રસ્તો પકડી લીધો અને સત્ય અને અહિંસાથી તેઓએ વિશ્વના દિલમાં જગ્યા બનાવી. જીવનમાં આ વાત યાદ રાખજો: સન્માન આપવાથી પ્રેમ મળે છે, સહયોગ મળે છે, આશીર્વાદ મળે છે, વિશ્વાસ પણ મળે છે અને શાંતિ અને સંતોષ પણ મળે છે. અને અંતમાં, સન્માન એ તમારા વ્યક્તિત્વની પરછાઈ છે, જે વધુ ઊંડો જાય એમ વધુ પ્રકાશ આપે છે. એટલે જ સન્માન આપો તો સન્માન મળે. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.